શું નામ છે મારી બેન તમારું? ગીતાબેન કેવી અટક? રાઠોડ, કયા ગામ રહેવાનું? મહેમદપુર, સિટી કઈ પડે? વડગામ. અને શું તકલીફ હતી મારી બેન તમને? મણકાન નસ દબતી હતી. કેટલા વર્ષની તકલીફ હતી? 3 વર્ષ. અહીંયા રાધનપુર કેટલી વાર આયા? 4 વાર. ઉતાવળું બોલતા રહો. 4 વાર. કેટલા ટકા ફેર પડી ગયો? 100%. ઉતાવળું બોલો. 100%. અમારું કામકાજ કેવું લાગ્યું? સારું. સરસ. લો, આટલો સમય આલ્યો, ખૂબ ધન્યવાદ માનું છું. અને આટલો સમય આલ્યો, ખૂબ તમને ધન્યવાદ માનું છું કે આટલી વાર બેઠા તમે. આજે તારીખ છે 8મો મહિનો 2025. હવે એમના ભેરા ઘરવાળા આયા છે. આપણે થોડીક એમના ઘરવાળે ચર્ચા કરીએ કે બેનને કેવી તકલીફ પડતી હતી. શું નામ છે ભાઈલું તમારું? રાઠોડ માધુજી પ્રતાપજી, બરોબર. કયા ગામ રહેવાનું ભાઈલું? મહેમદપુર, સિટી કઈ પડે? વડગામ. બરોબર. હવે મારી બેનને કેવી તકલીફ પડતી હતી, બધી રીતે ઉઠવા બેહવાની, એ બધી મને ડિટેલ સમજાવો. એ કમરની નસ દબાતી હતી, આશીર્વાદ ઊંઘ નથી આવતી. અમે પાલનપુરથી દવા લીધી, સિદ્ધપુરથી દવા લીધી, પણ કોઈ ફરક પડતો નહોતો. પછા સાહેબનો અમે વિડીયો જોઈને અહીંયા રાધનપુર આવ્યા, એમની જોડે આ 4 વખત આવી ગયા, પણ 100% ફરક પડી ગયો. બરોબર. અને અમારી દેશી દવા કેવી લાગી તમને? એકદમ સારી, કોઈ આડઅસર નહીં. બરોબર. અને અમારું કામ આ બધું જોઈને તમને કેવું લાગ્યું? સારું લાગ્યું. સરસ. લો, અને અત્યારે હાલ બેનને કેટલા ટકા ફેર પડી ગયો? 100%. અને તમે બધે દવાખાને ગયા, બધે ડોક્ટર લોકો શું કહેતા હતા તમને? એ તો કે દવા લેવી આરામ કરવો પડશે. બરોબર. અને આ વગર આરામે તૈયાર રેડી થઈ અત્યારે ગયા. મારી બેન શું કરે? બધું બધું કામ કરે, 4 વાટે ગાયો દુવે. એમ. અત્યારે કેટલા ટકા ફેર પડી ગયો? 100%. 100%. ઉતાળું બોલો. 100%. સરસ. લો, આટલો સમય આલ્યો, ખૂબ ધન્યવાદ માનું છું. અને મારું નામ છે અનવરભાઈ વૈદ્ય, અંજાર વાડા. અંજારથી રાધનપુર આવું છું 3 દિવસ વિઝિટ કરવા. અને ગુરુવાર, શુક્રવાર અને શનિવાર 9 થી 4 વાગ્યા સુધીનો ટાઈમ છે રાધનપુરની ઓફિસનો. તો રાધનપુરમાં જ્યારે તપાસ કરાવવા આવો એટલે ફોન કરીને આવવાનું, ફોન કર્યા વગર આવવાનું નહીં. મારો કોન્ટેક્ટ નંબર છે 99 7 42 42 8 71. મારી એકદમ દેશી દવા છે. મારી દેશી દવા કોઈ શરીરને હાર્ડ અસર કરતી નથી. જૂનામાં જૂનો શરીરમાં દુખાવો હોય 50 થી 60 વર્ષ સુધીનો, તો પણ સારવાર કરી આપવામાં આવશે. અને મગજથી કરીને પગના તળિયા સુધી કોઈ પણ મણકાની નીચે નસ દબાતી હશે તો પણ એની સારવાર કરી આપવામાં આવશે. 60% તો પણ સારવાર કરી આપવામાં આવશે. અને સંધિવા, બધે આધા પકડી લે એને કહેવાય સંધિવા. સંધિવાની દવા, દેશી દવા કરી આપવામાં આવશે. ગુડાનો ઘસારો, જગ્યા થઈ ગઈ હોય, અંદર એકદમ ઘસારો થઈ ગયો હોય અને વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે. એકદમ દેશી દવા. મહેનત કરો એટલે ફળ મળે, અને મહેનત કરો એટલે રિઝલ્ટ મળે. એટલે મારી એકદમ દેશી દવા છે. અને મારું એડ્રેસ છે રાધનપુરનું. રાધનપુરથી ભાભર હાઈવે રોડ, અને ભાભર રાધનપુરથી હાઈવે રોડ જાય, અહીંયા કને આસ્થા હોસ્પિટલ આવે, અને આસ્થા હોસ્પિટલ થી આગળ આવો એટલે સુરભી ગૌશાળા. અને સુરભી ગૌશાળાની સામે જોવાનું, એકદમ સામે એટલે દિવ્યા કોમ્પ્લેક્સ. આ દિવ્યા કોમ્પ્લેક્સમાં ઓફિસ નંબર 60, અનવરભાઈ વૈદ્ય, અંજાર વાડા લખેલ છે. મારી આગળ છે આશાપુરા પાન પાર્લર. પાથીભાઈ રબારી બંધવડ વાળાનું છે. પાથીભાઈને પૂછી લેશો. મારું કાર્ડ અને મારો મોબાઈલ નંબર તમને આપશે. મારી વિશે ડિટેલ પૂછો તો તમને સારી રીતે કાર્ડ અને સમજાવશે. તો મારા વાલાઓ, આજે હિન્દુસ્તાનની અંદર આપણે વિચાર કરીએ કે આપણી 18 વરણ ઉપર પૈસા વાળી નથી, અને પૈસા દઈને પૈસા નાખીને દવા વાહે હરેરી અને હવે ખાટલામાં સૂઈ ગયા હોય તો એવા લોકો સુધી આ વિડિયાને શેર કરજો. અને વિડિયાના માધ્યમથી રાધનપુરની અંદર પહોંચી આવે, અને અથવા અંજારની અંદર પહોંચી આવે. અંજારમાં આપણી શાખા છે નવી કોરટ, વીડી 4 રસ્તા ઉપર. આપણી મેન શાખા કચ્છ અંજારમાં છે. અનવરભાઈ વૈદ કો એટલે પ્રખ્યાત છે. દેશી વૈદ આજે છે
અને પહેલાય પણ દેશી વૈદ હતા. તો દેશી દવાથી શરૂઆત કરો અને જડમાંથી દુઃખ મટાડો. એટલે મારું નામ છે અનવરભાઈ વૈદ, અંજાર વાળા. આ વિડીયાને વધુ શેર કરજો અને આ વિડીયો ગરીબ મધ્યમ વર્ગને કામ આવશે. નમસ્કાર મિત્રો, મારા વાલાઓ ચાહકો.